કૃષ્ણ, ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. જો નીકળી ગયા છે બોરવાવથી અમદાવાદ જવા માટે અને મહાદેવના દર્શન કરવા માટે ઊભા રહ્યા હતા થોડીક વાર. દેખાણું દેખાઈ ગયું મસ્ત દર્શન કરી લ્યો. હર હર મહાદેવ, લુણેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. અમારા ભગવાન. ચલો તો જઈએ અમદાવાદ. આવું છે તારે? આવું છે તારે? તો બોરવાવ રોકાવું તું. તે તો કીધું તું આને બોરવાવ મૂકી જાવ પણ હું તો આવી ગયો. અમરે દી દેખાતી નથી. આય આવ દેખાવ. દીને તો રોકાવું તું મામા ઘરે. હવે જવું પડે ને, વેકેશન ખુલી ગયા. સ્કૂલમાં નથી ખુલ્યો, ટ્યુશનમાં ખુલી ગયું એટલે હવે જવું પડે. એક દિવસની રજા પડી ગઈ મીતુ બેન. તો ચલો, અહીંયા તો જો જોરદાર વરસાદ છે. કાલ બહુ હતો રાતે વરસાદ, આજે થોડોક ઓછો છે. નીંદ આવી ગઈ હતી. અમે તો હું ને મમ્મી 12 વાગ્યા સુધી વાતો કરતા હતા, 12:15 વાગ્યા સુધી. હું આવ્યો તો હુતા હતા. હા, તમે કેટલા વાગે આવ્યા હતા? હા, બરાબર. અમે 12:15 સૂતા. મને ભૂખ લાગી હતી, હું દૂધ બનાવતી રાતે. પ્રોગ્રામમાં 2 વાર પ્રોગ્રામ કર્યો તોય હજી એને ભૂખ લાગી હતી. નહીં, મને નહીં તો બા ને મેં તો કેટલા પ્રોગ્રામ કર્યા છે. લહણ વાળું શાક ખાઈને આવ્યો, પછી રસોઈ લાડવા ખાધા, ત્યાંથી અહીંયા ઓલો છાશ લેવા ગઈ ત્યાં શ્રીખંડ ખાધું, પછી ભજીયા ખાધા ત્યાંથી. રોજ જે ભજીયા ખાધા છે. જેટલા દિવસ રોકાણા ને કેટલા દિવસ રોકાણા, શનિવારથી શનિવાર 8, 9, 10 દિવસ રોકાણા ને 10 દિવસ પૂનમે કન્ટિન્યુ ભજીયા ખાધા છે. 2 ટાઈમ ઘરે ખાધું, બાકી ભજીયા ભજીયા ભજીયા. પેટ છે કે પાટણ? પાકલ ને પકાવો બેટા. પટારો છે પટારો. ચલો જો પાટણ પટાર. ગ્રીનરી બતાવી દઉં તમને થોડીક. રસ્તો થોડોક ખરાબ છે એટલે થોડુંક ખરાબ આવશે. વનરાઈ શું કહેવાય? વનરાઈ સૂતી છે. વનરાઈ કહેવાય, સૂતી છે વનરાઈ. કેટલું મસ્ત ગ્રીન થઈ ગયું છે બધું. ચોમાસું બેઠું હોય ને એવું લાગે છે. શ્રાવણ મહિનો કરવા એવા હોય ને એવું નથી લાગતું કોનો? હે સારું, ચલો તો આગળ આગળ બતાવીએ તમને. જો આ સાસણનો ગેટ છે. આમ જવું હોય તો ગીર જવાનું, આમ પેલી બાજુ ગીર અને આ બાજુ જુનાગઢ જાય. અમે જઈએ છીએ, નીકળ્યા છીએ એટલે જુનાગઢ સાઈડ. સાસણનો ગેટ ઉપર સિંહ કેટલું મસ્ત લાગે છે અને આ બધું જંગલ. જો લાયનનું ઘર. નદીઓ ચાલુ થઈ ગઈ જો. જીપ છે ને એમાં લાયન જોવા લઈ જાય. રોડ ઉપર જે બેઠી હોય ને એમાં નહીં જવાનું. આમાં નહીં જવાનું એવું કહે છે પૂનમ. કેમ નહીં જવાનું? જરૂર એમાં કેમ નહીં જવાનું પૂનમ? એ ખાલી રોડ ઉપર રસ્તાઓ વાડીઓના રસ્તામાં ફેરવીને લઈને વહી આવે છે બધા. અંદર જે ગવર્મેન્ટનું પોર્ટલ છે ને, શું ગવર્મેન્ટનું જે પોર્ટલ છે ને એની ઉપરથી બુકિંગ કરાવીને ગવર્મેન્ટની સાઇટ ઉપર જવાનું. એ લોકો એના રૂટ ઉપર લઈ જાય. જો આવી રીતે આ ઊભા હોય ને એ હાથ ઊંચા કરીને ભેગું નહીં બેસવાનું, આની જોડે નહીં બેસવાનું. ગવર્મેન્ટ કે આવું બંધ કરાવો એમ, એવો ઓર્ડર આપ્યો ગવર્મેન્ટ એમ. સાસણ એકવાર ફરવા આવજો ફ્રેન્ડ્સ, બહુ મજા આવે એવું સાસણ છે. ગીર મતલબ રાજકોટ વાળા નીકળી ગયા છે ને અત્યારે. હા જો GJ3 લાપા ચંપ પછી રાજકોટ વાળા બહુ દેખાય. મોસ્ટલી GJ3 જાય છે અહીંયા. જો એક્સિડન્ટ
हेलो अभी आए અમની ધારા રિસોર્ટ ની બહાર વાનર સેના ઊભી છે બધા બિસ્કીટો ખવડાવે છે એને મજા આવે છે આખો રોડ પેક કરીને બેસી ગયા છે આ બધી જીપ્સીઓ છે ને અહીંથી લઈ જાય આ રૂટમાં આ ગેટની અંદર જાય આ રસ્તો વિસાવદરનો છે ત્યાંથી અલગ પડે બીજો કમલેશ્વર ડેમ વાળો અહીંથી વાડીએ જવાય આપણી વાડી અહીંથી જવાય અને લાયન જો અહીંથી લઈ જાય ગવર્મેન્ટની જીપ્સી એટલે અહીંયાથી જવાનું પેલા ઓલા લોકો ઊભા હતા ને એ લોકો જ ના લઈ જાય પુનઃ એ લઈ જાય ભાઈ અહીંયા એને પરમિશન ન હોય ને ગવર્મેન્ટની ચિઠ્ઠી વગર અહીંથી પરમિશન ન મળે ઓકે તો એ ગેટમાં લઈ જાય ને એની પાસે જવાનું પેલા લોકો પાસે નહીં જવાનું શાસન ગામની અંદરથી ગવર્મેન્ટનું જે પોર્ટલ છે ત્યાંથી ઓનલાઈન બુકિંગ કરી લેવાનું અને એ લોકોની જીપ્સી મળે ને એમાં જવાનું ઓઈલાની જીપ્સી બધાની ખકડી ગયેલી હોય ને હેરાન કરવાવાળા અમે અહીંયા કેટલા આમ જો કે અમારો બોન જ અહીંયા છે પણ અમે ગયા નથી જો આવી જીપ્સી આમાં લઈ જઈને પૂનમ આમાં લઈ જાય આમાં લઈ જાય છે આ ગવર્મેન્ટની જીપ્સી હોય ને એમાં નંબર લખેલા હોય આ સાદી જીપ્સી હોય બધી રખડવાવાળા ખોટા હેરાન કરવાવાળા એમ લઈ જાય હેરાન કરવાવાળા તો નહીં પણ એમ જંગલમાં રખડાવે એમ ખાલી સિંહ બતાવે જેવું નહીં ઓઈલા તો સિંહ બતાવી દે આ હેરાન એટલે બતાવે નહીં એમ ખોટા રખડાવે સિંહ ના મળે ખોટા રખડાવે જો આ સાસણ છે રખડવામાં મજા આવે એમ ખોટા તો હાવ નથી આ સાસણ છે આમાં કેમ જવું છે જો સિંહ સદન અહીંયા કેમ જવું છે આ જીપ્સી છે ગવર્મેન્ટની છે ને પૂનમ 106 નંબર આવી રીતના નંબર મારેલા હોય ને એ જીપ્સીમાં બેસવાનું આઈ થિંક યસ જો જો આવી રીતના ગ્રીન કલરમાં છે ને એવા નંબર મારેલા છે હવે નંબર મારેલી હોય ને એ જીપ્સીમાં લેવાનું ઓનલાઈન બુકિંગ કરી ઓનલાઈન કરો એટલે એ નંબર વાળી જ આવવાની નંબર વગર ને આવે ચલો તો જો અમે નીકળી ગયા સાસણની બહાર કેટલો અવાજ આવે આમ જો નદીનો અવાજ આવે છે મસ્ત વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો એકદમ ચોખ્ખું ચોખ્ખું પાણી જાય છે જો આવી ગયા પાછા પોલ્યુશન વાળા વાતાવરણમાં અમદાવાદ રિટર્ન અમદાવાદ વાપસી ચલો તો જો 9:30 વાગે અમે પહોંચી ગયા છીએ ઘરે 9 વાગે પહોંચી ગયા હતા પણ બધું શાકભાજી ને એવું બધું લઈ આવ્યા હતા ને એટલે ઠેકાણે કર્યું ઠેકાણે એટલે ધોયું
ગીશું જો ને ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ છે ગીશું. પણ અહીં અત્યારે લાઈન નથી એટલે મને ઉઠી રહેવું ના 9:30 થઈ ગયા બેટા. 9:30 યસ. પણ આપણે તો 10 o'clock થી સૂઈએ ને. ના આપણે સ્કૂલ ટાઈમે સૂઈ જાય ને તું 9:30 એ તો ક્યારની સૂઈ ગઈ હોય દીકુ. તો ચલો ઊંઘ આવે છે, બહુ થાકી ગયા છીએ સ્કૂલ છે અમારે. અને બહુ બધો સામાન લાવ્યા છીએ એ કાલે હવે ઠેકાણે કરશું. કાલ ક્યાં મારી સ્કૂલ છે? મારી 5 days ની છૂટી છે. 5 ડેઝની હજુ છૂટી છે પણ આપણે સૂઈ જાય કાલ વહેલા ઉઠી જશે બસ. આ તો હું સૂઈશ નહીં. કોક આવવાનું હતું પણ હવે આવશે છે ને ટાઈમ મળશે ત્યારે તમે તો સૂઈ જાય. ચલો ગીશું બ્લેન્કેટ લઈ ગયો. અહીંયા ગરમી થાય છે બોલ. ગામડે તો કેવી ઠંડી લાગતી હતી કાં કાના? મામુ ઘરે કેવી ઠંડી લાગતી હતી કાં? બહુ ઠંડી હતી ત્યાં તો. વેધર પેલું હતું ને એકદમ ઠંડુ ઠંડુ વરસાદી એટલે. તો ચલો હવે બહુ ઊંઘ આવે છે, થાકી ગયા છીએ તો સૂઈ જઈ. વિડીયો ન કરીએ એન્ડ આવી ગયા છે પાછા અમદાવાદ. હવે આવશે અમદાવાદના બ્લોગ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. Comment.